1 પાના નંબર 11 ઉપર છે. આપણે સૂચના મુજબ તો પહેલા શું દોરવાનું ભાઈ? ટોપલી. ટોપલીની અંદર સફરજન. અને ટોપલીની બહાર શું દોરવાનું? કેરીની પાછળ અને કેળાથી દૂર દ્રાક્ષ. જો ખબર પડી ભાઈ? જો ભાઈ ધોરણ 1 ની અંદર આપણે અંદર, બહાર, આગળ અને પાછળ શીખ્યા. બરાબર? હવે એમાં પાના નંબર 11 ઉપર છે આપણે ચિત્ર. સૂચના આપી છે એમ ચિત્ર દોરો. તો સૌપ્રથમ શું દોરવાનું છે ભાઈ? બરાબર છે. શું દોરવાનું? ટોપલી. ભાઈ ટોપલી. હવે ટોપલીની અંદર શું દોર્યું? સફરજન. સૂચના આપી છે કે ટોપલીની અંદર સફરજન દોરો. હવે શું કહે છે? ટોપલીની બહાર શું દોર્યું? અને કેરીની પાછળ શું દોર્યું? અને કેળાથી દૂર દ્રાક્ષ. બરાબર? ઘણાને આડાવડી પણ જોયું. પહેલા આપણે સ્લેટમાં શીખ્યા, કાગળમાં શીખીશું, પછી અધ્યયન સંપુટની અંદર દોરીશું. બરાબર? તમને સરસ કમ્પ્લીટ આવડી જાય. તો આપણે શું શીખ્યા ભાઈ? ભાઈ કેળાથી દ્રાક્ષ કેવી છે? દૂર કે નજીક? દૂર. કેવી છે? દૂર. ભાઈ ટોપલીની અંદર શું છે? સફરજન. અને ટોપલીની બહાર કેરીની પાછળ કેળું. હવે તમે બધાએ આપણે જેમ સૂચના આપી એમ કાગળમાં દોર્યું. આરતી આવે તો કાગળ લઈને કેવું દોર્યું ભાઈ? જો આરતીએ કેવું દોર્યું બતાવો તો બધાને. હા ભાઈ આરતીએ ટોપલીની અંદર શું દોર્યું? સફરજન. અને પછી શું દોર્યું? પછી અને કેળાથી દૂર દ્રાક્ષ. ચલો બતાવો ભાઈ કોને કોને દોર્યું? બધાએ પ્રયત્ન તો ખૂબ સરસ કર્યો ભાઈ. સરસ. ખુશી બેને શું દોર્યું? થોડી ઘણી ભૂલ પણ થઈ છે. ચલો બતાવો બીજા કોઈનું. આવી જાઓ. ચલો ભાઈ ઋત્વિકભાઈએ પણ દોર્યું છે સરસ મજાનું. સરસ દોર્યું છે. ચલો સંદીપ લાવો. સિદ્ધરાજ બતાવો ભાઈ. વેરી ગુડ. સિદ્ધરાજ બતાવો કેવું દોર્યું ભાઈ? જુઓ બધાએ સરસ પ્રયત્ન કર્યો છે. આ આપણા અધ્યયન સંપુટની અંદર દોરવાનું છે. તમને ખબર પડી ગઈ? અંદર, બહાર, દૂર અને નજીક. ચલો ક્લેપ કર દો.